આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. આપેલ દ્વિઘાત સમીકરણ ને સમાન અને વાસ્તવિક બીજ હોય તો k ની કિંમત શોધો. અને આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે 5x² 2kx 20 બરાબર 0 અને k ની કિંમત આપણે શોધવાની છે. તો આપણે અહીંયા પહેલા તો સમીકરણ લખીએ. ધ્યાન રાખો 5x² 2kx અને +20 બરાબર 0. હવે વિવેચકની રીતે આપણે જ્યારે k ની કિંમત શોધવાની હોય ત્યારે દ્વિઘાત સમીકરણ ax² bx c બરાબર 0 સાથે આ સમીકરણને સરખાવવાનું. તો શું થાય? a બરાબર અહીંયા કેટલા છે +5, b બરાબર અહીંયા -2k અને c બરાબર આપણી પાસે છે +20. ઓકે, તો હવે આપણે અહીંયા લખીએ કે ડેલ્ટા બરાબર b² - 4ac. ડેલ્ટા ની જગ્યાએ તમે કેપિટલ D પણ લખી શકો. તો અહીંયા આપણે લખીએ કે 0 બરાબર b એટલે -2k કૌંસ બાર વર્ગ -4 કૌંસમાં a બરાબર 5 અને c બરાબર 20. તો માટે શું થાય? 0 બરાબર -2 નો વર્ગ એટલે કેટલા થાય? +4 એટલે કે 4k². k નો પણ વર્ગ થાય ને, આ તો 2 નો વર્ગ કર્યો અને k નો પણ અહીંયા શું થાય? વર્ગ માઈનસ જુઓ 20 × 100 100 × 4 એટલે કેટલા થાય? 400. હવે આ -400 છે એને આ બાજુ લઈ જાઓ તો +400 થઈ જાય એટલે 400 બરાબર 4k². હવે જુઓ આ 4 શેમાં છે? ગુણાકાર. આ બાજુ જાય તો ભાગાકારમાં જાય તો 400/4 બરાબર k². હવે ચારે છેદ ઉડાડીએ તો કેટલા આવે? 100 આવે. તો માટે k² ની કિંમત આવી કેટલી આવી? 100. હવે 100 એ કોનો વર્ગ છે? તો k² છે અહીંયા એટલે 100 ની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? 10 નો વર્ગ પણ લખાય. 10 નો વર્ગ એટલે 100. તો જુઓ આ બંને વર્ગ વર્ગ ઉડી જાય તો માટે k બરાબર ± કેટલા આવ્યા કહેવાય? 10 આવ્યા એમ કહેવાય. કાં તો પ્લસ કહેવાય કાં તો માઈનસ. માટે અહીંયા લખવાનું જવાબ કરીને કે k ની કિંમત +10 અથવા -10 થાય. બરોબર છે ને? ઈઝી મેથડ. એટલે આ રીતે દરેક દાખલાઓ આપણે ઈઝી મેથડ થી સમજીને મિત્રો ગણવાના છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીએ. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીએ. ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે તો x ની કિંમત શોધો અને આકૃતિ આપણને પેપરમાં આપી છે. તો હવે જુઓ અહીંયા ટુકડાઓ આપેલા છે. જુઓ ટુકડાઓના માપ આપ્યા છે કે AD બરાબર x, BD બરાબર x+1, AE બરાબર x+3 અને EC બરાબર x+5. તો હવે આપણે ટુકડાઓનો જ ઉપયોગ કરી અને એ સૂત્રનો ઉપયોગ કરીશું કે AD/DB બરાબર AE/EC. તો શરૂઆત કરીએ તો આપણને એમને ડાયરેક્ટ સૂત્ર ન મૂકી દેવાય, પહેલા આ પદ લખવું પડે કારણ કે એનો પણ 1 માર્ક્સ હોય છે. ત્રિકોણ ABC માં આપણને અહીંયા કીધું છે DE રેખાખંડ સમાંતર BC રેખાખંડ
માટે હવે તમે સૂત્ર લખી શકો કે AD/BD AD/BD બરાબર AE/EC AE/EC માટે AD બરાબર હવે કિંમતો મૂકી દો ચાલો x છેદમાં BD એટલે x + 1 અને બરાબર AE એટલે x + 3 અને છેદમાં EC બરાબર x + 5. ચાલો હવે તમારે શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરવાના. આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર કરવાનો. તો હવે શું થાય જુઓ, x કૌંસમાં x + 5 બરાબર આ જુઓ ભાગાકારમાં છે, ઉપર જાય તો ગુણાકાર એટલે x + 3 અને x + 1. ઓકે, હવે ગુણાકાર સ્ટાર્ટ કરીએ. તો જુઓ આ x નો આ બંને સાથે ગુણાકાર કરો તો x * x એટલે x² + x * 5 એટલે 5x બરાબર. હવે આનો ગુણાકાર આપણે કૌંસમાં કરીશું. જુઓ આ x લો, આ x લીધો અને પછી આ કૌંસ લખો x + 1, પછી આ +3 લો અને કૌંસમાં x + 1. ઓકે, તો માટે x² + 5x બરાબર. હવે શું કરવાનું? આ x નો આ બંને સાથે ગુણાકાર કરવાનો. x * x એટલે x² + x * 1 એટલે x વત્તા 3 નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો 3 * x એટલે 3x + 3 * 3 બરોબર. તો માટે x² + 5x બરાબર. ચાલો હવે કૌંસ છોડો તો x² આ બંને સજાતીય પદ કહેવાય. સરખા પદો એટલે સરવાળો કરો આ બંનેનો x વાળા પદોનો. 3 + 1 એટલે +4x અને +3. ઓકે, હવે બંને બાજુ કંઈક સરખું છે જુઓ, એ ઉડી જાય, આ પ્લસ કહેવાય, આ બાજુ જાય તો માઈનસ, એટલે બંને બાજુ સરખા છે એટલે બંને ઉડી જશે. તો વધ્યા કેટલા? 5x. આ પ્લસ છે એને આ બાજુ લાવો -4x. સમજો જરા, બરાબર 3. માટે 5 માંથી 4 જાય તો કેટલા રહે? 1. એટલે x બરાબર 3. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 3. તો અહીંયા લખીશું આપણે આન્સર કરીને કે x ની કિંમત x બરાબર 3 થાય. એટલે આ રીતે પરીક્ષામાં વ્યવસ્થિત પદ્ધતિસર અને સૂત્રનો ઉપયોગ કરી અને મેથડ થી ગણવાના છે. અને મિત્રો જો તમને મારા વિડિયો તમને ગમતા હોય અને મજા આવતી હોય તો તમારા ટ્યુશનના સ્કૂલના ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 10 તરફ આગળ વધીએ. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 તરફ આગળ વધીએ. 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. હવે અહીંયા આપણે આકૃતિ આપેલી છે. હવે બરોબર ધ્યાનથી તમે જોજો કે AB, હવે આપણી પાસે શું કહે છે? જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય
એટલે આ થાંભલાનો વીજળીનો થાંભલો છે, આ અહીંયા લખી કાઢીએ વીજળીનો થાંભલો, અને એની ઊંચાઈ 3.6 આપેલી છે, બરોબર મિત્રો. અને CD બરાબર આપણી પાસે શું આપેલી છે? છોકરી. આ છોકરીની ઊંચાઈ. પછી શું કહે છે? 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી. કેટલા સેમી છે? 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરીની ઊંચાઈ આપી છે 90 સેમી. વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. હવે જો આ થાંભલો છે, છોકરી આ બાજુ જઈ રહી છે અને આટલે આવી છે, કેટલા સેકન્ડે? સમજો જરા, કેટલા મીટર અંતર કાપ્યું છે? તળિયેથી 1.2 મીટર સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. હવે આપણે શું કરીશું? તો આ થાંભલો છે, થાંભલામાં લાઈટ હોય, છોકરી આ બાજુ જઈ રહી છે. હવે આપણી પાછળ થાંભલો હોય તો આપણો પડછાયો આગળની તરફ પડે, બરોબર. તો આપણે અહીંયા શું શોધવાનું છે? 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તો છોકરી આપણી અહીંયા છે, બરોબર, આટલા આવી ગઈ છે. હવે એના પડછાયાની ઊંચાઈ એટલે કે આ જે લંબાઈ છે DE, પડછાયાની લંબાઈ આપણે શોધવાની છે, બરોબર. તો હવે આપણે અહીંયા જુઓ શું કરશું? તો આપણે જે વસ્તુ આપેલી છે એ પહેલા લખી કાઢીએ. અહીંયા લખીએ AB બરાબર, આપણી પાસે AB શું છે? થાંભલો, થાંભલાની ઊંચાઈ. તો અહીંયા લખીએ થાંભલાની ઊંચાઈ. ત્યારબાદ ઊંચાઈ આપણને આપેલી છે, કેટલી છે? 3.6 મીટર. હવે આપણે CD બરાબર આકૃતિમાં જુઓ, CD બરાબર આપણે શું લીધું છે? છોકરીની ઊંચાઈ. છોકરીની ઊંચાઈ. ઓકે. હવે આપણે એક કામ કરીએ, છોકરીની ઊંચાઈ અહીંયા આપણને શેમાં આપેલી છે? તો 90 સેમી કીધા છે. આ શેમાં છે? સેમી. અને 3.6 છે એ આપણને મીટરમાં આપેલા છે. આ શેમાં આપેલા છે? મીટરમાં. એટલે આ સેમી છે એને આપણે શેમાં ફેરવવા પડે? મીટરમાં ફેરવવા પડે. એટલે આપણે અહીંયા લખીશું કે છોકરીની ઊંચાઈ બરાબર CD બરાબર 90 સેમી. હવે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવા પડશે? 100 વડે ભાગીએ એટલે શું થઈ જાય? મીટર થાય. તો મીંડે ઉડી ગયા. 9/10 એટલે 0.9 મીટર આ છોકરીની ઊંચાઈ આવી ગઈ. હવે આપણને અંતર શોધવું પડશે. કેમ? કારણ કે જો અહીંયા તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, એટલે ઝડપ આપેલી છે, તો આપણે એનું સૂત્ર મૂકવું પડે. પહેલા શું સૂત્ર મૂકશો? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, બરોબર. હવે આપણને સમય આપેલો છે, જો અહીંયા 4 સેકન્ડ પછી, એટલે સમય આપણને આપેલો છે, કેટલો આપેલો છે? 4 સેકન્ડ, બરોબર. હવે અંતર, આ અંતર DE આપણે શોધવાનું છે, એ આપણને આપ્યું નથી, x લઈ લેવાનું. એટલે અંતર તો શોધવાનું છે, એટલે અંતર એમના એમ. અને ઝડપ આપણને કેટલી આપી છે? તો અહીંયા આપણને 1.2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે છેદમાં કેટલા લખીએ? 1.2. હવે જો આમાં શું થશે? આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકાર, એટલે અંતર બરાબર 4 ગુણ્યા 1.2 એટલે 12/10. ગુણાકાર કરો, 12 4 48 અને છેદમાં 10, તો બરાબર કેટલા આવ્યા? 4.8 મીટર આવી ગયા, બરોબર. આ 4 મીટર એટલે બધું જ આપણે મીટરમાં શોધી કાઢ્યું.
હવે આપણે સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણી પાસે કુલ બે ત્રિકોણ દેખાય છે. કયા કયા? A B E અને બીજો ત્રિકોણ કયો? C D E. આ બંને ત્રિકોણો સૂત્રનો ઉપયોગ કરવા માટે સમરૂપ ત્રિકોણ બતાવવા પડે. હવે સમરૂપ બતાવવા હોય તો હું અહીંયા કાચા ત્રિકોણ દોરું છું. એક મોટો ત્રિકોણ એટલે કે A B અને આ E અને બીજો છે નાનો ત્રિકોણ અને એ છે C D E. આ C D E. ઓકે, તો બંનેમાં કોમન કયા આવે છે? તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ ABE અને ત્રિકોણ એમને સૂત્ર ના વપરાય હો, પહેલા સમરૂપ તમારે બતાવવા પડે. એટલે કે ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE માં જુઓ બંનેમાં કોમન કયા છે? કયો ત્રિકોણ ખૂણો છે? E માં ખૂણો E બરાબર ખૂણો E, એક જ ખૂણા. બરોબર, બંને ત્રિકોણમાં એક જ ખૂણા છે. બીજું, થાંભલો જમીન સાથે હંમેશા શું બનાવે? કાટખૂણો બનાવે. એટલે આ કાટખૂણો. અને છોકરી પણ જમીન સાથે શું બનાવે? કાટખૂણો. એટલે બંને કેવા થાય? 90 ના થાય, કાટખૂણા થાય. એટલે અહીંયા લખીએ અને ખૂણો B બરાબર ખૂણો B બરાબર ખૂણો D કૌંસમાં કાટખૂણા. એટલે જુઓ બંનેમાં ખૂણા ખૂણા આવ્યા એટલે કઈ શરત આવી કહેવાય? ખુ શરત કહેવાય. તો અહીંયા લખવાનું તમારે ખુ શરત મુજબ ત્રિકોણ ABE અને બીજો કયો ત્રિકોણ છે? CDE. ત્રિકોણ CDE સમરૂપ ત્રિકોણ થાય. આ રીતે પહેલા સાબિત કરવું પડે, પછી જ તમે એના સૂત્રનો ઉપયોગ કરી શકો. બરોબર મિત્રો? તો હવે શું કરશો જુઓ, આ બાજુ બોલો AB/CD. તો અહીંયા સૂત્ર વાપરીએ છીએ AB/CD અને BE કયું લેશો? DE. BE/DE. બીજું અહીંયા તમે કંઈક ધાર્યું છે જુઓ, એટલે કે DE એ શું ધાર્યું છે? પડછાયો છે. કોનો? છોકરીના પડછાયાની લંબાઈ તમે ધારી છે. બરોબર, તો હું અહીંયા લખી કાઢું છું છોકરીના પડછાયાની લંબાઈ DE બરાબર x મીટર ધારતા. આ લખવું પડે પહેલા, એમને ડાયરેક્ટ x ના લખી કાઢે. બરોબર, હવે આપણે જો અહીંયા આપણી પાસે બીજું શું આપેલું છે તો એ જરા નજર મારી લઈએ. તો અહીંયા સમતલથી 3.6 મીટર ઊંચે હોય. હવે 3.6 મીટર અને સાથે સાથે અંતર કાપ્યું છે જુઓ 4.8. એટલે અહીંયા આ છોકરીએ જે અંતર કાપ્યું છે એ કેટલું છે? થાંભલાથી છોકરી વચ્ચેનું અંતર 4.8. બરોબર, તો હવે આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ. ચલો, AB બરાબર આપણી પાસે કેટલા છે? 3.6. તો અહીંયા લખીએ આપણે 3.6. CD બરાબર કેટલા છે? જો અહીંયા CD બરાબર 0.9. તો 0.9 બરાબર BE. હવે સમજો જરા, BE કુલમાં તો આ ટુકડાઓનો શું થાય? સરવાળો. એટલે કે 4.8 વત્તા x થાય. એટલે 4.8 વત્તા x અને છેદમાં DE. DE બરાબર કેટલા છે? x. હવે સમજો જરા, હવે પોઈન્ટ જુઓ અહીંયા
પોઈન્ટ છે એટલે આપણે શું લખીએ 36 પોઈન્ટ કાઢી નાખો તો 10 ગુણ્યા આ પોઈન્ટ કાઢી નાખો એટલે ઉપર કેટલા લખવા પડે 10 અને છેદમાં 9 બરાબર 4.8 વત્તા x છેદમાં x આ 10 10 ઉડી ગયા 9 4 36 તો માટે કેટલા આવે અહીંયા 4 બરાબર 4.8 પ્લસ x છેદમાં x હવે આ x શેમાં છે ભાગાકાર આ બાજુ જાય તો ગુણાકાર તો માટે અહીંયા કેટલા આવશે 4x બરાબર 4.8 વત્તા x હવે આ x પ્લસ છે અને આ બાજુ લઈ જાઓ x વાળા પદ જોડે તો માઈનસ થઈ જાય તો માટે 4x પ્લસ x ને આ બાજુ લાવો માઈનસ x બરાબર 4.8 હવે 4 માંથી 1 બાદ કરો તો 4 માંથી 1 જાય તો કેટલા રહે 3x બરાબર 4.8 માટે હવે 3 શેમાં છે ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકાર તો x બરાબર 4.8 ભાગ્યા 3 પોઈન્ટ કાઢી નાખો તો x બરાબર 48 છેદમાં 3 ગુણ્યા કેટલા લખાય 10 બરોબર હવે આપણે છેદ ઉડાડી દઈએ 3 એ છેદ ઉડાડીએ તો 3 એ 16 તારી 48 માટે x બરાબર 16 છેદમાં 10 માટે x બરાબર પોઈન્ટ કાપી લો તો કેટલા આવ્યા 1.6 મીટર એટલે નીચે તમારે જવાબ લખવો પડશે કે છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર છે બરોબર મિત્રો આમ 2 માર્ક્સમાં અત્યારે હાલ પૂછાઈ રહ્યો છે પરંતુ બહુ કોમ્પ્લિકેટેડ છે બુદ્ધિની કસોટી કરી લેવો છે અને થોડો હાર્ડ પણ ગણી શકાય એટલે આ દાખલો તમે બરોબર 2 વાર 3 વાર રિપીટ કરી લેજો અને પછી જાતે ગણજો કારણ કે થોડો ઓકવર્ડ દાખલો છે સમજીને ગણવો પડશે બરોબર તો હવે આપણે પ્રશ્ન નંબર 11 એટલે કે વિભાગ C તરફ આગળ વધીએ હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 11 વિભાગ C વિશે જોઈએ એક 5 મીટર લાંબી નિસરણી દિવાલને અડીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેના ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચે એક બારીને અટકે જો નિસરણીનો નીચેનો છેડો જમીનથી દિવાલની તરફ 1.6 મીટર ખસેડવામાં આવે તો તેનો ઉપરનો છેડો ઉપરની તરફ કેટલું અંતર ખસે હવે મિત્રો આ રકમ બરોબર ધ્યાનથી તમે 2 વાર વાંચજો ત્યાર પછી આની આકૃતિમાં બરોબર ધ્યાન રાખજો કારણ કે આ થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે હવે પછીના જે દાખલાઓ C વિભાગ અને D વિભાગમાં જે છે એ થોડાક મહેનત માંગી લેવા છે એટલે આપણે સમજીને ગણતરી કરીશું કારણ કે બોર્ડમાં આવા જ દાખલા પૂછાશે અને એટલા માટે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેના વિડિયો બનાવવાના ચાલુ કર્યા છે તો તમે ધ્યાનથી આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની પ્રેક્ટિસ ખાસ કરજો કારણ કે એ એક્ઝામ્પલ તમારા બોર્ડની પરીક્ષાઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા જુઓ એક 5 મીટર લાંબી નિસરણી છે દિવાલને અડકીને એવી રીતે ગોઠવે છે હવે આપણે અહીંયા નિસરણી દોરી દઈએ આ દિવાલ દોરી આ જમીન છે અને અહીંયા ધ્યાન રાખીએ જો આ નિસરણી અને આ દિવાલને બારીએ આ રીતે અડકે છે બરોબર હવે 5 મીટર લાંબી નિસરણી છે કેટલા મીટર 5 મીટર તો અહીંયા લખીએ 5 મીટર પછી શું કહે છે
ગોઠવી છે કે જેથી તેના ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચે એક બારીને અડકે. એટલે આ જમીનથી આ નિસરણીનો છેડો બારી, અહીંયા બારી છે બરોબર, અને ત્યાં 4 મીટરના અંતરે અડકે છે. પછી શું કરવામાં આવે છે સમજો. હવે એક બારીને અડકે. જો નિસરણીનો નીચેનો છેડો જમીનથી દિવાલની તરફ 1.6 મીટર ખસેડવામાં આવે. હવે જુઓ આ નિસરણી છે, સમજો જરા. આ નિસરણી છે, એના આપણે આ જે છેડો છે એ અહીંયા લાવવાનો છે, આ દિવાલ તરફ લાવવાનો છે. હવે હું તમને એક ઉદાહરણ આપું, હવે તમે સમજો. આ નિસરણી છે આમ. હવે એને હું દિવાલ તરફ લઈ જાઉં તો આ દિવાલ તરફ લાવીએ તો આ ભાગ ક્યાં જઈ રહ્યો છે? આમ ઉપર જઈ રહ્યો છે. સમજ્યા તમે? પ્રેક્ટિકલ સમજવાની જરૂર છે. આમ હતી. હવે આ છેડાને મારે આ બાજુ અહીંયા લાવવો છે. તો હું અહીંયા લાવું તો આ ઉપર આ ભાગ ક્યાં જઈ રહ્યો છે? ઉપરની તરફ જઈ રહ્યો છે. બરોબર? તો અહીંયા શું થશે? જુઓ. તો આ ભાગ આ રીતે આવશે આમ, અને આ ભાગ દિવાલ છે તમારી. બરોબર? દિવાલની તરફ 1.6 મીટર ખસેડવામાં આવે છે. એટલે આ અંતર જે છે એ કેટલું છે? 1.6 મીટર. બરોબર? હવે નામ આપી દઈએ. આ પહેલો જે ત્રિકોણ તૈયાર થયો એ ABC તૈયાર થયો. બરોબર? અને બીજો ત્રિકોણમાં અહીંયા નામ આપી દઈએ D અને અહીંયા નામ આપી દઈએ E. એટલે આપણી પાસે કુલ બે ત્રિકોણ તૈયાર થયા. પહેલો જે ત્રિકોણ દોર્યો હતો એ કયો ત્રિકોણ આપણી પાસે તૈયાર હતો? જુઓ, A, B અને C. એમાં AB નું માપ 4 હતું, AC નું માપ 5 હતું અને BC આપણી પાસે નહોતા. હવે બીજો જે ત્રિકોણ તૈયાર થયો એ નિસરણીને આપણે ખસેડ્યા પછી એ કયો ત્રિકોણ હતો? D, E અને DB અને E. બરોબર? આ રીતે. બરોબર? હવે આપણે શું કરીશું? બરોબર, ધ્યાન રાખજો. અને નિસરણીમાં લંબાઈ તો બંનેની સરખી જ છે આપણી પાસે. બરોબર? હવે સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? આ D, AD નું માપ. આ નિસરણી પહેલા અહીંયા હતી અને આટલા પહોંચી ગઈ, તો આ અંતર શોધવાનું છે. જુઓ, તો તેનો ઉપરનો છેડો ઉપરની તરફ કેટલું અંતર ખસે? એટલે આ નિસરણીનો ઉપરનો છેડો અહીંયા પહોંચ્યો, તો આ અંતર તમારે શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ પહેલા ત્રિકોણ ABC લઈ લઈશું. તો હવે અહીંયા જુઓ. બરોબર? કે અહીંયા પહેલા લખી કાઢીએ કે AB શું છે? AB તમારી દિવાલ છે. બરોબર? દિવાલ. અને સાથે સાથે આમ જોવા જઈએ તો BD પણ તમારી દિવાલ છે. અને એમાં A બિંદુ આગળ બારી છે. A બિંદુ આગળ બારી છે. બરોબર? પછી નિસરણી એટલે તમારી કઈ છે? AC અને DE એ બંને નિસરણીઓ છે, પણ એમના જગ્યાઓ બદલાઈ છે ખાલી. એટલે અહીંયા લખીએ AC બરાબર DE બરાબર નિસરણી. અને એની લંબાઈ આપણને બંનેમાં, કારણ કે એક જ નિસરણીને ખસેડી છે, અને એની લંબાઈ છે 5 મીટર. બરોબર? હવે આપણે પહેલો ત્રિકોણ લઈ લઈએ છીએ અને એ છે ત્રિકોણ ABC. હવે ABC માં હંમેશા દિવાલ જમીન સાથે કાટખૂણો અહીંયા બનાવશે. બરોબર? તો અહીંયા લખીએ માપ ખૂણો B બરાબર 90.
માટે પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા લખીએ આપણે કે પાયથાગોરસ પ્રમેય મુજબ ચાલો સૂત્ર લખીએ. આ પહેલો ત્રિકોણ આમ પકડીએ તો શું થાય? AC² બરાબર AB² અને પ્લસ BC². હવે આની અંદર કિંમત મૂકીએ. AC એટલે નિસરણીની લંબાઈ, તો 5 નો વર્ગ બરાબર AB એટલે 4 નો વર્ગ અને વત્તા BC². 5 નો વર્ગ 25 અને 4 નો વર્ગ 16 અને વત્તા BC². હવે 16 ના બાજુ લઈ જાઓ તો BC² બરાબર 25 માઈનસ 16 માટે BC² બરાબર 25 માંથી 16 જાય તો 9 માટે BC² બરાબર 9 એટલે 9 ની જગ્યાએ કેટલા લખાય? 3 નો વર્ગ લખાય અને બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જાય એટલે BC બરાબર આપણી અહીંયા લંબાઈ આવી ગઈ. કેટલી આવી? 3 મીટર. હવે તમે આકૃતિમાં બરોબર ધ્યાન રાખો. હવે જો આ BC એટલે કુલ માપ તમારી પાસે આવી ગયું 3 મીટર. એમાં EC નું માપ તમારી પાસે છે તો એના ઉપરથી BE મળી જાય. તો આપણે અહીંયા લખીએ કે B ડેશ E ડેશ અને C હોવાથી આ રીતે આપ્યું છે B ડેશ E ડેશ C. એટલે અહીંયા લખાય કે કુલ માપ એટલે BC બરાબર ટુકડાઓનો સરવાળો એટલે કે BE વત્તા EC થાય. તો અહીંયા લખીએ આપણે BE વત્તા EC. માટે BC આપણી પાસે આવે કેટલા છે? 3. તો 3 બરાબર BE શોધવાના છે અને EC નું માપ આપણને આપ્યું છે 1.6. માટે BE બરાબર 3 આ બાજુ પ્લસ આ બાજુ જતા રહે એટલે માઈનસ 1.6. માટે BE બરાબર બાદબાકી કરો તો કેટલા આવશે? 1.4 મીટર. બરોબર? એટલે અહીંયા જુઓ આપણી પાસે BE બરાબર કેટલા આવ્યા? 1.4 મીટર. આનું માપ આવી ગયું 1.4 મીટર. આકૃતિમાં આ રીતે લખતા જવાનું. આ માપ લખેલા હોય એ જરૂરી છે. હવે આપણે શું કરીશું? જુઓ અહીંયા હવે આ ત્રિકોણ લઈશું. કયો? DBE લઈએ કારણ કે આમાં કર્ણ અને એક બાજુનું માપ છે એટલે DE આપણે DB શોધી કાઢીશું પહેલા. તો જુઓ અહીંયા ત્રિકોણ DBE માં માપ ખૂણો અહીંયા જેમ આ કાટખૂણો હતો એટલે આ પણ કાટખૂણો થાય કારણ કે દીવાલ જમીન સાથે કાટખૂણો બનાવે એટલે B બરાબર 90. માટે અહીંયા પણ પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર આપણે લખીશું. ચાલો હવે આકૃતિ જોતા જાઓ તો કર્ણનો વર્ગ એટલે શું થાય? DE² બરાબર આ DB² પ્લસ BE² માટે DE. હવે તમે જુઓ આપણે DE² તો શોધવા અરે DE² એટલે કેટલા છે આપણી પાસે? 5 નો વર્ગ બરાબર DB² એ શોધવાના છે તમારે DB² અને પ્લસ BE² એટલે કેટલા થાય? 1.4 એટલે આપણે અહીંયા કરીએ તો BE નો વર્ગ એટલે 1.4 નો વર્ગ. માટે 5 નો વર્ગ કેટલો થાય? 25 DB²
અને પ્લસ 14 ગુણ્યા 14 કરવાના, 14 નો વર્ગ કહેવાય ને આમ, એટલે 14 ગુણ્યા 14 કરો તો જુઓ 0 4 1 4 ચોક 16 4 એકા 4 તો કેટલા થાય 196. પણ અહીંયા જુઓ એક રકમ પછી પોઈન્ટ છે અને વર્ગ કરો એટલે બે રકમ પછી પોઈન્ટ થાય એટલે કેટલા આવે 1.96. હવે આ પ્લસ છે અને આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ થાય તો db² બરાબર 25 માઈનસ 1.96. બરોબર. હવે આપણે બાદબાકી કરી નાખીએ 25.0 માઈનસ 1.96. તો જુઓ 10 માંથી 6 જાય તો 4, અહીંયા 9 રહ્યા, 9 માંથી 9 જાય તો 0, અહીંયા 4 માંથી 1 જાય તો 3 અને અહીંયા 2 એટલે કેટલા આવ્યા 23.04. એટલે db² બરાબર 23.04. હવે આ 23.04 એક કોનું વર્ગમૂળ છે 4.8 એટલે કે 48 નું વર્ગમૂળ છે. 48 ગુણ્યા 48 કરીએ તો 23.04 આવે. તો આપણે અહીંયા લખી કાઢીએ કે db² બરાબર જો 2304 નું વર્ગમૂળ કેટલું થાય 48 અને બે બિંદા પછી બે રકમ પછી પોઈન્ટ છે એટલે વર્ગમૂળ કાઢીએ એટલે અહીંયા કેટલા આવી જાય 4.8 અને કૌંસ બહાર શું લખાય વર્ગ. બરોબર. હવે આ વર્ગ ઉડી જાય તો માટે db બરાબર કેટલા આવ્યા 4.8. આટલા શું આવે કહેવાય મીટર. હવે તમે બરોબર ધ્યાન રાખીને સમજો આ db નું માપ કુલ માપ કેટલું આવ્યું 4.8. હવે આપણે AD શોધવાના છે તો અહીંયા શું છે B ડેશ A ડેશ D છે તો આપણે બાજુમાં લખી કાઢીએ અહીંયા એટલે આપણો જવાબ આવશે હવે કે અહીં શું લખ્યું છે B ડેશ A ડેશ D હોવાથી ચાલો તો કુલ માપ લખાવો. કુલ માપ કયું છે BD અથવા DB પણ લખાય. તો BD બરાબર ટુકડાઓનો સરવાળો AB વત્તા AD. ચાલો તો BD બરાબર કેટલા આવ્યા જુઓ આ રહ્યા BD DB એક જ કહેવાય 4.8 બરાબર AB. AB નું માપ કેટલું છે 4 અને આપણે શોધવાનું છે AD માટે આ પ્લસ છે 4 એ આ બાજુ લઈ જાવ તો -4 થાય તો AD બરાબર 4.8 4 માટે AD બરાબર બાદબાકી કરો તો 0.8 મીટર આવે. એટલે તમારી નિસરણી આમ હતી એ ખસેડી તો આમ થઈ તો આ અંતર કેટલું આવ્યું તમારું કેટલું ખસ્યું તો 0.8 મીટર તમારી નિસરણી ખસી ઉપરનો છેડો. બરોબર મિત્રો. થોડો કોમ્પ્લિકેટેડ છે આ વિડિયો. બરોબર. આ દાખલો તમે 2 થી 3 વાર ધ્યાનથી જોઈ લેજો ત્યારે જ તમને આવડશે. બરોબર. અને ખાસ સૂચના કે આકૃતિ તમારી આ રીતે ટુકડા પાડી દેવાના જેથી કરીને તમને સમજવામાં સહેજ પણ તકલીફ નહીં પડે અને આવા જ દાખલા તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાશે. હવે મિત્રો આપણે વિભાગ સી માં પ્રશ્ન નંબર 12 નો ખૂબ જ અગત્યનો દાખલો જોઈશું. સાથે સાથે મિત્રો બોર્ડની એક્ઝામ આપણી નજીક આવી રહી છે અને એટલા માટે મેં ગુજરાતીના વિભાગ ડી ના બધા જ અ બ ક અને ડ ના એટલે કે નિબંધો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 નિબંધો 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહેવાલ અને 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તારના બધા જ વિડિયો અપલોડ કરેલા છે. તો એ નિબંધો એ અહેવાલ અને વિચાર વિસ્તારો તમે ખાસ તૈયાર કરજો કારણ કે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. આ સિવાય
વિજ્ઞાન જેવા વિષયની અંદર હું ટૂંક સમયની અંદર આ 1-2 દિવસની અંદર તમારા માટે વિભાગ બી માં 2 માર્ક્સના ચેપ્ટર વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કાઢવાનો છું, જે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે અને તૈયાર કરવાનું ખાસ ભૂલતા નહીં. હવે જુઓ, યશવી પોતાની સાયકલ ની ઝડપ 4 કિમી પ્રતિ કલાક વધારે તો ઝડપ વધારે છે તો એકધારી ઝડપથી ચાલતી સાયકલને 48 કિમીનું અંતર કાપતા પહેલા કરતા 1 કલાક ઓછો, જોજો 1 કલાક ઓછો સમય લાગે તો મૂળ ઝડપ શોધો. હવે જુઓ, યશવી પોતાની સાયકલ 4 કિમી પ્રતિ કલાક ની ઝડપ વધારે તો એકધારી ઝડપથી ચાલતી સાયકલને 48 કિમીનું અંતર કાપતા પહેલા કરતા 1 કલાક ઓછો સમય લાગે છે તો મૂળ ઝડપ શોધો. હવે અહીંયા મૂળ ઝડપ આપણને શોધવાની કીધી છે મિત્રો, એટલે પહેલા તો સૌપ્રથમ મૂળ ઝડપ આપણને આપેલી નથી, એટલે પહેલા તમારે સૌપ્રથમ મૂળ ઝડપ ધારવી પડશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે સાયકલની મૂળ ઝડપ બરાબર x કિમી પ્રતિ કલાક છે. ઝડપ હંમેશા કિમી પ્રતિ કલાક, મીટર પ્રતિ સેકન્ડ એ રીતે લખાય એનો એકમ. હવે અહીંયા જુઓ, જ્યારે આવા દાખલા આવે ત્યારે એક સૂત્ર આપણે પહેલા પણ આ જ એકમ કસોટીમાં જોયું છે અને એ છે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. કયો? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. હવે આપણી પાસે સમય મિત્રો નથી તો શું કરીશું? અહીંયા જુઓ, સમય આપણને આપ્યો નથી અહીંયા, એટલે સમયની જગ્યાએ આપણે t1 લખીએ. t1 બરાબર, હવે અંતર જોજો, અંતર કેટલું કાપવાનું કીધું છે? 48 કિમી, એટલે અહીંયા 48 લખીએ. અને આપણી ઝડપ જોજો, અહીંયા ઝડપ આપણને કેટલી આપેલી છે? તો આપણને મૂળ ઝડપ આપણને આપેલી નથી, એટલે કેટલી આવે? t1 બરાબર 48/x કિમી, એટલે કે અહીંયા આપણે એકમ નહીં લખીએ કારણ કે સમય છે એટલા માટે. હવે આપણે આટને આટલા સુધી રહેવા દઈએ. હવે આપણને શું કીધું છે કે ઝડપમાં 4 કિમી પ્રતિ કલાકનો વધારો થાય. વધારો થાય તો હંમેશા સાયકલને અંતર કાપતા કેવું લાગે? ઓછો સમય લાગે. બરોબર? તો અહીંયા લખીએ કે જો ઝડપમાં, જો અહીંયા એમ કીધું છે ઝડપમાં 4 કિમી પ્રતિ કલાકનો વધારો થાય છે. ઝડપમાં 4 કિમી પ્રતિ કલાકનો વધારો થાય. હવે જુઓ, પહેલી ઝડપ કેટલી હતી? x, આપણે મૂળ ઝડપ કેટલી હતી? x કિમી પ્રતિ કલાક. હવે એમાં આપણે વધારો કર્યો, વધારો કરીએ એટલે પ્લસ થાય, ઉમેરો થાય ને, ઝડપમાં સ્પીડ વધે. તો અહીંયા લખીએ નવી ઝડપ બરાબર મૂળ ઝડપ વત્તા 4. બરોબર? હવે પાછું આપણે આ જ સૂત્ર ફરીથી મૂકવું પડશે કે સમય બરાબર, હવે જુઓ પહેલા આટલો સમય લાગતો તો t1, પણ ઝડપ વધાર્યા પછી કેટલો સમય લાગે છે એ લેવો પડે, એટલે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. હવે સમય આપણી પાસે બે પ્રકારના છે, એક શરૂઆતનો સમય અને ત્યાર પછીનો સમય. એટલે આપણે બે હોય તો આપણે t2 લખી કાઢીએ. અહીંયા સમય આપણને આપ્યા નથી. હવે અંતર,
અંતર આપણને કેટલું આપેલું છે એ લઈ લઈએ તો અંતર તો બંનેમાં સેમ જ કાપવાનું છે પહેલા પણ એટલું કાપવાનું હતું અને ઝડપ વધાર્યા પછી પણ એટલું કાપવાનું છે એટલે અંતર તો આપણને આપેલું છે 48 કિલોમીટર અને ઝડપ કેટલી છે x નવી ઝડપ x 4 તો અહીંયા લખીએ આપણે x 4 આ આપણો બીજો સમય આવે હવે શું કહે છે જુઓ શરૂઆતમાં જે ઝડપ હતી એ ઝડપ કરતા શરૂઆતમાં તમે ગાડી લઈને નીકળ્યા 40 ની સ્પીડે જતા હોય અમદાવાદ બરોબર અને જો તમે એ જ ઝડપ તમારી ગાડીની ઝડપ 40 ની જગ્યાએ 60 કરી નાખો તો તમે વહેલા પહોંચો કે મોડા પહોંચો વહેલા પહોંચી તો અહીંયા જો તમે 40 ની સ્પીડે જતા હોય તો વધારે સમય લાગે અને આ સ્પીડે જાઓ તો સમય કેવો લાગે ઓછો આમાં વધારે લાગે આમાં ઓછો સમય લાગે તો જો અહીંયા શું કહે છે પહેલા કરતા 1 કલાક ઓછો સમય લાગે છે તો અહીંયા આપણે લખી કાઢીએ કે આમાં વધારે સમય લાગે છે t1 માં તો t1 t2 બરાબર એમનો તફાવત કેટલો છે 1 કલાકનો તો અહીંયા કેટલા લખીએ 1 બરોબર હવે એમાં કિંમતો મૂકી દઈએ ચાલો t1 બરાબર કેટલા છે 48/x માઈનસ t2 બરાબર 48/x + 4 અને બરાબર 1 ઓકે હવે બરોબર ધ્યાન રાખજો આટલું તો ઇમ્પોર્ટન્ટ છે જ પરંતુ હવે ગણતરી કેવી રીતે કરવી તો અહીંયા જુઓ છેદમાં x છે અહીંયા છેદમાં x + 4 છે એટલે આપણે લસા લઈ લઈએ x અને x + 4 લસા લઈએ તો હવે બરોબર જોજો એક મિનિટ આ xx ઉડી જાય એટલે આ 48 વધે અને કૌંસમાં કેટલા વધે x + 4 માઈનસ હવે આ બંને x + 4 ઉડાઈ જાય એટલે આ x અને આ 48 એ બંનેનો ગુણાકાર થાય એટલે કેટલા આવે 48x અને બરાબર 1 હવે જોજો બરોબર આ 48 ગુણ્યા x એટલે કેટલા આવે 48x વત્તા 48 ગુણ્યા 4 કરવા પડે તો 4 8 32 નો બગડો વધી પડે 3 4 4 16 16 ને 3 19 એટલે 192 માઈનસ આ 48x એમના એમ બરાબર હવે આ ભાગાકારમાં છે આ બાજુ લઈ જાવ તો ગુણાકાર થાય એટલે એક સાથે ગુણાકાર કરો એટલે આ પદ એમના એમ રહે x + 4 એમના એમ બરોબર આખું પદ એમના એમ થાય કેમ કારણ કે 1 વડે ગુણીએ તો એની એ જ સંખ્યા પાછી આવે હવે જુઓ આ -48x આ +48x બંને સેમ છે પણ પ્લસ માઈનસ છે એટલે ઉડી જાય તો હવે અહીંયા વધ્યા કેટલા 192 બરાબર હવે આ x નો આ બંને સાથે ગુણાકાર કરો x ગુણ્યા x એટલે x² પ્લસ x ગુણ્યા 4 એટલે 4x જોજો હા હવે બરોબર તો જુઓ હવે આ પ્લસ છે એને પેલી બાજુ લઈ જાવ તો શું થઈ જાય માઈનસ થઈ જાય તો x² + 4x અને આ પેલી બાજુ જાય 192 એટલે માઈનસ થયા -192 બરાબર 0 હવે આના અવયવ પાડવાના છે મિત્રો આ જે આપણું સમીકરણ આવ્યું એના તમારે અવયવ પાડવા પડશે હવે 192 ના એવા ભાગ પાડો કે એનો સરવાળો બાદબાકી કરીએ તો 4 આવવા જોઈએ તો જુઓ અહીંયા 192 ના આપણે ભાગ પાડીએ છીએ આ રીતે અવયવ પાડવાના કારણ કે અમુક મોટી સંખ્યાઓ હોય એના ભાગ આપણને આવડતા ન હોય તો 2 9 18 2 6 12 2 48 દુ 96 2 24 દુ 48 2 12 2 6 12 2 3 6 અને 3 એકા 3 8 હવે ભાગ પાડો ચાલો આપણે 4 આવવા જોઈએ 2 દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે અટકીએ 3 દુ 6 6 દુ 12
આ 3 નો કરો તો 12 આવે છે અને આ 4 નો કરો 2 2 4 4 2 8 8 2 16 આવી ગયા તો 16 માંથી 12 બાદ થાય એટલે 4 આવે અને 16 ગુણ્યા 12 કરો એટલે 192 આવી ગયા ભાગ પડી ગયા એટલે 192 ના આપણે ભાગ પાડીએ તો શું પડે મિત્રો 16 ગુણ્યા 12 એટલે 192 અને 16 માંથી 12 બાદ કરો એટલે કેટલા આવી જાય 4 આવે ને તો હવે અહીંયા લખી કાઢીએ x² + 16x - 12x - 192 બરાબર 0 હવે બે ના જોડકા બનાવીને સામાન્ય કાઢો તો શું થશે આ બંનેમાંથી સામાન્ય કાઢો કેટલા સામાન્ય નીકળે x તો કૌંસમાં x² માંથી x જાય તો x + 16 માઈનસ આ બંનેમાંથી 12 સામાન્ય નીકળે તો x વધે માઈનસ માઈનસ પ્લસ ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખજો ભૂલ ના પડે અને 12 ગુણ્યા 16 કરીએ તો 192 થાય બરાબર 0 બરોબર હવે જુઓ બંને કૌંસ કેવા આવ્યા સરખા એટલે એને સામાન્ય કાઢવાના તો x + 16 અને બીજા કૌંસમાં x - 12 અને બરાબર 0 હવે એના આપણે અલગ અલગ કરી નાખીએ તો શું લખાય x + 16 બરાબર 0 કે x - 12 બરાબર 0 હવે જુઓ x બરાબર આ +16 છે પેલી બાજુ લઈ જાઓ -16 બરોબર કે x બરાબર આ માઈનસ છે પેલી બાજુ જાય તો +12 હવે x એ શું ધાર્યું હતું તમે જુઓ આપણે અહીંયા ધાર્યું હતું જુઓ કે સાયકલની મૂળ ઝડપ આવી x x માટે -16 અને 12 આવે પણ ઝડપ હંમેશા ધન સંખ્યા હોય પ્લસ હોય ક્યારે માઈનસ હોય નહીં એટલે અહીંયા લખીએ આપણે ઝડપ હંમેશા ઋણ શક્ય નથી તો અહીંયા કેટલા આવશે તો ઝડપ હંમેશા ધન સંખ્યા હોય બરોબર તો માટે અહીંયા આન્સર કરીને લખવાનું કેટલા આવે તમારે કે સાયકલની મૂળ ઝડપ x બરાબર કેટલા શક્ય છે 12 કેટલું આવે ઝડપ 12 કિમી પ્રતિ કલાક બરોબર તો મિત્રો આ થોડો કોમ્પ્લિકેટેડ દાખલો શરૂઆતમાં હતો કારણ કે મેઈન વસ્તુ તમારે આવા દાખલાઓની અંદર આ જે શરૂઆત છે એ તમારે બરોબર ધ્યાનથી 2 થી 3 વાર જોઈ લેવાની અને રકમ વાંચશો તો જ તમને આ શરૂઆતમાં મેઈન સમીકરણ સુધી પહોંચી શકશો આટલે સુધી જો તમે કમ્પ્લીટ પહોંચ્યા તો જ તમને દાખલા આવડશે એટલે આ વિડિયો બરોબર ધ્યાનથી જોવાનો કારણ કે હું સમજુ છું કે આ થોડો કોમ્પ્લિકેટેડ છે આવા દાખલાઓ વારંવાર આપણે જોવા પડે બરોબર અને એટલા માટે જ મેં તમને વ્યવસ્થિત શાંતિથી બધા દાખલાઓ ગણાવ્યા છે બરોબર મિત્રો તો હવે આપણે વિભાગ ડી તરફ આગળ વધીએ છીએ અને વિભાગ ડી માં આપણે આજે પ્રમેય જોઈશું હવે મિત્રો આપણે વિભાગ ડી અને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આજે આપણે જોવાના છીએ 4 માર્ક્સ માં પૂછાયો છે મિત્રો વિભાગ ડી માં આ એક પ્રમેય છે તમે મને ખબર છે કે તમે ચોપડી ફેદી હશે પ્રેક્ટિસ બુક ગાઈડ ફેદી હશે પણ ક્યાંય આ પ્રમેય મળશે નહીં મિત્રો અને એટલા માટે જ મેં આખો પ્રમેય અહીંયા સાબિત કરી અને સંપૂર્ણપણે તૈયાર કર્યો છે તમારે આ પ્રમેય મિનિમાઇઝ કરી એટલે કે સ્ટોપ કરી દેજો અને આખો પ્રમેય તમારે તૈયાર કરી દેવાનો
પહેલા તો સમજી લેવાનું. હું આજે સમજાવું છું એ રીતે તમારે આ વિડિયો વારંવાર 2 થી 3 વાર જોઈ લેવાનો અને પછી સરસ રીતે તમે લખી અને મોઢે તૈયાર કરજો, કારણ કે બોર્ડની એક્ઝામમાં આવો પ્રમેય પૂછાઈ જાય તો એ વખતે આપણે ફસાઈ ન જઈએ મિત્રો. બરોબર? તો ચાલો શરૂ કરીએ. વિભાગ ડી માં અહીંયા એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ OB એ, હવે જોડે જોડે આકૃતિ પણ જોતા જાઓ. OB, આ OB રેખાખંડ એ આ DE રેખાખંડનો લંબ દ્વિભાજક છે. હવે લંબ દ્વિભાજક હોય તો એનો મતલબ એ થયો કે આ DB અને આ BE આ બંનેના માપ કેવા થાય? સરખા થાય. એટલે કે બે સરખા ટુકડા થાય. લંબ દ્વિભાજક હંમેશા બે સરખા ટુકડા કરી નાખે. FA રેખાખંડ લંબ OB, હવે આકૃતિમાં જુઓ, આ FA લંબ OB એટલે આ OB રેખાખંડને આ FA રેખાખંડ બે સરખા ભાગમાં વહેંચી નાખે છે. એટલે જુઓ, OA નું માપ 4 હોય તો આ AB નું માપ પણ કેટલું થાય? 4. અને એટલા માટે બંને સરખા થાય છે અને એટલા માટે બે આ ચિહ્નો અહીંયા કરી નાખે. હવે જુઓ પછી શું કહે છે? FE રેખાખંડ, FE રેખાખંડ. હવે જુઓ આ FE રેખાખંડ એ આ OB રેખાખંડને, આ FE રેખાખંડ OB રેખાખંડને C બિંદુમાં છેદે છે. માટે સૂત્ર શું થશે? 1/OA. હવે આકૃતિમાં જોતા જાઓ, 1/OA વત્તા 1/OB બરાબર 2/OC. આ સાબિત કરવાનું છે આપણે. બરોબર? હવે મોટાભાગની આકૃતિ તો મેં તમને શરૂઆતમાં જ સમજાવી દીધી. હવે એની આપણે ગણતરી ધ્યાન રાખવી પડશે. પહેલા તો સૌપ્રથમ પક્ષ. હવે જુઓ, પક્ષમાં મોટાભાગે તમને જે અહીંયા રકમ આપી હોય એમાં બધું આપેલું હોય છે. જુઓ, FA રેખાખંડ લંબ OB રેખાખંડ. હવે આકૃતિ જુઓ, ચલો. FA રેખાખંડ લંબ OB રેખાખંડ આ રીતે આપ્યું છે આમાં. બરોબર? આ F, આ A, આ O અને આ B રેખાખંડ. અને OB, હવે આકૃતિ જુઓ, OB, આ OB એ આ DE રેખાખંડનો શું છે? લંબ દ્વિભાજક છે. માટે શું થાય? DB બરાબર આ DB અને આ BE એ બંનેના માપ કેવા થાય? સરખા. એટલે આનું માપ 4 હોય તો આ પણ કેટલા થાય? 4. બરોબર? હવે જુઓ, FE રેખાખંડ. હવે જુઓ અહીંયા આ FE રેખાખંડ એ આ OB રેખાખંડને કયા બિંદુમાં? C બિંદુમાં છેદે છે. અને સાધ્યમાં તો જે સાબિત કરવાનું છે એ જ તમારે લખવાનું. હવે સાબિતીમાં વાત કરીએ તો ત્રિકોણ, અહીંયા ધ્યાન રાખજો બરોબર, ત્રિકોણ OAF અને ત્રિકોણ OBD. હવે આકૃતિમાં જુઓ, OAF, જુઓ OAF આ ત્રિકોણ નાનો અને બીજો ત્રિકોણ કયો છે? OBD. OBD આખો મોટો ત્રિકોણ, આખો OBD. બરોબર? આ બંને ત્રિકોણો સમરૂપ છે એમ બતાવવાનું. હવે તમે મગજમાં રાખો. ચલો, અહીંયા હું આ એક દોરું છું OAF અને બીજો ત્રિકોણ આપણે અહીંયા દોરીએ છીએ OBD. OBD. ચાલો, હવે બંનેમાં અહીંયા જુઓ કાટખૂણા છે. લંબ દ્વિભાજક હોય એટલે આ કાટખૂણા, આ પણ કાટખૂણો. બરોબર? બીજું, બંનેમાં અહીંયા કયો ખૂણો કોમન છે? O. એટલે ખૂણો O એ બંનેના માપ સરખા હોય. એટલે જુઓ, ખૂણો O એ કેવા છે? સામાન્ય. સામાન્ય એટલે સરખા ખૂણા, બંનેમાં કોમન છે.
બીજું ખૂણો A અને ખૂણો B આ પણ કાટખૂણો છે, આ પણ કાટખૂણો, એટલે ખૂણો A બરાબર ખૂણો B અને એ કેવા બતાવ્યા છે? કાટખૂણા, બરોબર 90 અંશના. માટે અહીંયા જુઓ બંને ખૂણા ખૂણા છે, એટલે કઈ શરત આવે? ખોખું શરત આવે. કઈ શરત આવશે? ખોખું શરત મુજબ બંને આ ત્રિકોણો કેવા થાય? સમરૂપ થાય. આ ચિહ્નને શું કહેવાય? સમરૂપ ત્રિકોણો છે. એટલે કે ત્રિકોણ OAF અને ત્રિકોણ OBD સમરૂપ ત્રિકોણો છે એમ સાબિત કર્યું. એટલે આ રીતે કાચી આકૃતિ દોરી દેવાની અને હું જેમ સમજાવું છું એમ ઘરે તમારે સમજવાનું, એટલે આવડી જાય. પછી તૈયાર કરવાનું. પહેલું ગોખી નહીં મારવાનું. ગોખી મારેલું ક્યારેય તમને પ્રમેયમાં આવડવાનું નથી. હવે આવું હોય તો શું થાય? જો અહીંયા આ બંને આકૃતિઓમાં જુઓ FA DB અને OA OB, બરોબર? FA BD અને OA OB આને પરિણામ નંબર 1 આપ્યું, બરોબર? એટલે આ પહેલો ભાગ આપણો સાબિત થઈ ગયો. હવે આપણે બીજો ભાગ તમારે સાબિત કરવાનો છે. હવે બીજા ભાગમાં આપણે કયા ત્રિકોણો લીધા છે? તો જુઓ અહીંયા, બરોબર ધ્યાનથી તમે. આપણે ત્રિકોણ FAC, હવે FAC ક્યાં છે? જુઓ આ રહ્યો, આ નાનો ત્રિકોણ. એટલે હવે આ ત્રિકોણોની જરૂર નથી, એટલે આપણે પૂછી નાખીએ. અહીંયા બે ત્રિકોણો પાછા દોરીએ છીએ, એક FA અને આ C, આ પણ કાટખૂણો થાય. અને ત્રિકોણ CBE, ચાલો તો CBE એટલે આની વાત છે. આ જે હું ઘાટો કરું છું એ, એટલે એ ત્રિકોણ આપણે પાછો આ રીતે ઊભો કરી નાખીએ. આ B કાટખૂણો અને આ C અને આ E. ઓકે, અને B તો કાટખૂણો થાય જ. તો હવે જુઓ અહીંયા FAC, આ FAC અને CBE આ બે ત્રિકોણો છે અને બંને ત્રિકોણો આની જેમ આપણે સમરૂપ બતાવવા પડે. હવે સમરૂપ બતાવવા હોય તો બંનેમાં કોમન વસ્તુ કઈ છે? તો જુઓ બંનેમાં કાટખૂણા કયા છે? A કાટખૂણો, આમાં B કાટખૂણો, અને 90 કહેવાય, બંને સરખા છે. એટલે ખૂણો A એકરૂપ ખૂણો B અને માટે કાટખૂણા છે, એટલે અહીંયા લખ્યું કાટખૂણા. હવે બીજી વાત કરીએ કે આમાં CBE, તો CBE અને આમાં FAC, તો અહીંયા આપણે C લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ F. એટલે જો FAC અને આમાં CBF. હવે બંનેમાં કોમન કયા ખૂણા આવે છે? તો જુઓ અહીંયા CC એ બંનેમાં આવે છે, એટલે કોમન છે. એટલે અહીંયા શું લખ્યું? ખૂણો C બરાબર ખૂણો C, સામાન્ય ખૂણા, સરખા ખૂણા, કોમન ખૂણા, બરોબર? માટે અહીંયા બંને ખૂણા ખૂણા છે. જુઓ આ ખૂણાની જોડ, ખૂણાની જોડ, એટલે ખોખું શરત મુજબ અહીંયા ત્રિકોણ FAC અને CBF અથવા EBC એ સમરૂપ ત્રિકોણ સાબિત થાય છે. માટે શું થાય? આ FA BE, બરોબર? અને AC શું થાય? BC થાય, બરોબર? FA BE અને AC CB, બરોબર? આને પરિણામ નંબર આપણે કયું આપીશું? 2. પણ સમજજો જરા. BE, હવે બરોબર ધ્યાન રાખજો, અહીંયા શું આપ્યું છે? BE. હવે આકૃતિમાં જુઓ, BE એ શું છે? આ BE. પણ તમે મેં તમને હમણાં હાલ શું કીધું? અહીંયા જુઓ, આ રહ્યું, આ OB એ આનો લંબ દ્વિભાજક છે DE નો. એટલે આ બે સરખા ટુકડા થાય, બંનેના માપ કેવા થાય? સરખા. એટલે BE 4 હોય તો BD 4 થાય, એટલે બંનેના માપ સરખા છે. એટલે BE ની જગ્યાએ તમે શું લખી શકો? BD. એટલે જુઓ BD બરાબર BE, તો આ BE ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? BD બરાબર AC BC એમના M. આને પરિણામ નંબર 2.
તમને એમ થાય કે સાહેબ અહીંયા BE હતું ને અહીંયા તો તમે BD લખ્યું, તો એ અહીંયા સમજ્યા તમે? કારણ કે BE બરાબર શું લખાય? BD પણ લખાય. એ અહીંયા લખ્યું. એટલે પરિણામ 1 અને 2 પરથી સમજો જરા. પરિણામ 1 અને 2 પરથી જુઓ આ OA/OB, OA/OB અને આ બાજુ AC/BC, કારણ કે આ બંને તો સરખા છે. જુઓ આ બે તો સરખા છે ને, FA/BD અને FA/BD, એ તો નીકળી જાય. એટલે બાકી શું રહ્યા? OA/OB અને AC/BC. બરોબર. હવે જુઓ OA/OB એમના એમ રવા દીધા, પણ AC, હવે આકૃતિ જુઓ તમે બધા. AC, આ AC છે. બરોબર. તો હવે આપણે શું કરીએ? તો OC માઈનસ શું થાય? હવે જુઓ હું અહીંયા એક આકૃતિ દોરું છું આ રીતે. આ O, આ A અને આ C. હવે આ AC લેવું હોય, આ શોધવું હોય તો તમારે શું કરવું પડે? સૂત્ર શું થાય? કુલ માપમાંથી, કુલ માપ કેટલું છે? OC માંથી તમે આ બાદ કરી નાખો. ચાલો અહીંયા 5 આપ્યું છે. આ કુલ માપ કેટલું છે? 5. આ માપ કેટલું છે? 3. તો આ માપ કેટલું થાય મને કહો? 2 થાય. થાય ને? એટલે કુલ માપમાંથી OA બાદ કરો એટલે આ AC આવી જાય. એટલે મેં શું કર્યું? OC minus OA. OC minus OA એટલે શું આવી જાય? AC. સમજણ પડી? અચ્છા, હવે આપણે BC ની વાત કરવાની છે. આ BC આખો રેખાખંડ આપણે લઈ લઈએ. અહીંયા હું દોરીને સમજાવું છું આ રીતે ટુકડા પાડીને, એટલે તમને વધારે અહીંયા સમજણ પડી જાય. અહીંયા BC કીધું છે. ચાલો BC એટલે અહીંયા C લઈ લો. હવે આ BC આપણે શોધવા છે આમાં. તો આ કુલ માપ માની લો 6 છે અને આ માપ તમારું 4 છે. તો આ માપ કેટલું થાય બોલો? કેટલું થાય? 2 થાય. એટલે તમે શું કર્યું? OB minus OC કર્યા. શું કર્યું? OB minus OC. તો અહીંયા શું લખ્યું? OB minus OC is equal to BC. આવી ગયા 2. હવે જુઓ, હવે હું શું કરું છું? ક્રોસ ગુણાકાર. આ OB નો આની સાથે, આખા કૌંસ સાથે, અને આનો આની સાથે ગુણાકાર કરો. તો જુઓ આ OA કૌંસમાં OB minus OC લખ્યા. આ ભાગાકાર છે, આ બાજુ જાય તો ગુણાકાર, એટલે બંનેનો ગુણાકાર અહીંયા લખ્યો. હવે ગુણાકાર કરો આ બંને સાથે. તો OA into OB minus OA into OC. એ જ રીતે આ બંનેનો ગુણાકાર કરો. OB into OC minus OB into OA. બરોબર. હવે સમજો જરા. આ પદ એમના એમ મૂક્યું. બરોબર. હવે આ બંને કેવા છે? જુઓ સરખા છે. ચેક કરો. OB OA આ માઈનસ છે અને સરખા છે, એટલે માઈનસ ના બરાબરની આ બાજુ લાવો તો શું થઈ જાય? પ્લસ. એટલે આ પદ આ બાજુ આવી ગયું. આ એમ ના એમ, આ પદ એમ ના એમ. હવે આ માઈનસ વાળું પદ છે અને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. OA into OC. હવે આ બે સરખા છે. જુઓ સેમ છે. એટલે 1 + 1 એટલે કેટલા થાય? 2 કહેવાય. ડબલ થઈ જાય. OA OA એટલે 2 વાર, OB OB 2 વાર, એટલે કુલ કેટલા થાય? 2OA into OB. બરાબર. ધ્યાન રાખજો. બરોબર. ઊંઘમાં ના જાય મિત્રો. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો પ્રમેય ચાલી રહ્યો છે, એટલે તમારું બેધ્યાન એ તમારા માર્ક્સ કપાવી દેશે. ઊંઘવાનું આખી જિંદગી છે, એટલું યાદ રાખજો. હવે આ એમ ના એમ. હવે આપણે શું કરીએ? આ 1 2 અને આ 3 ત્રણેય પદને આપણે OA into OB into OC વડે ભાગતા. હવે આના નીચે આપણે આ લખીએ, આના નીચે પણ આ લખો, આના નીચે પણ આ લખો, ભાગી નાખો. બરોબર. હવે જો OA OA ઉડી ગયા, OB OB ઉડી ગયા, તો વધ્યા કેટલા? 2/OC. અને અહીંયા જુઓ OB OB OC OC, તો કેટલા વધ્યા? 1/OA વત્તા
OA ઉડી ગયા, OC ઉડ્યા, તો વધ્યા કેટલા? 1 અને છેદમાં કેટલા વધ્યા? OB. હવે આપણે શું કરીએ? આ બંનેને આપણે આ બાજુ લાવી દઈએ અને આ બાજુ લઈ લો, એટલે આપણો જે જવાબ માંગ્યો તો 1/OA 1/OB બરાબર 2/OC. સાબિત થઈ ગયો. સમજણ પડી આખા પ્રમેયમાં? એટલે મિત્રો આ પ્રમેયનો બરોબર ધ્યાન રાખી પહેલા એકવાર લખી કાઢજો, બે વાર પ્રમેય ધ્યાનથી વિડિયો જોઈ લેજો અને પછી તૈયાર કરજો. સમજીને તૈયાર કરશો તો છેક બોર્ડની એક્ઝામ સુધી યાદ રહેશે, પણ જો ગોખશો તો ક્યારે તમે યાદ નહીં રાખી શકો. બરોબર? અને બીજું, આ રીતે આપણી એકમ કસોટી 5 અહીંયા પૂરી થઈ. મારા બધા એકમ કસોટીના વિડિયો બહુ લાંબા હોય છે, હું સમજુ છું, પણ આપણે બીજાની જેમ વેટ નથી ઉતારવાની, કારણ કે ભલે એકમ કસોટી હોય એ ઉતારા કરવા માટે નથી મિત્રો. આપણે દરેકે દરેક દાખલા સમજીને ગણવાના છે અને આપણે બોર્ડની એક્ઝામની તૈયારી રૂપે આ કામ કરી રહ્યા છીએ. બરોબર? તો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં બોર્ડની એક્ઝામ માટે ઇંગ્લિશના પણ હું વિડિયો બનાવી રહ્યો છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે અને તમારી શોર્ટ નોટ છે એના હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 એસે અને શોર્ટ નોટના વિડિયો ટૂંક સમયમાં YouTube ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો એ બધા જ તમે શોર્ટ નોટો અને એસે તૈયાર કરી નાખજો અને સાથે સાથે બોર્ડની એક્ઝામ માટે સાયન્સના વિભાગ બી માટેના 2 માર્ક્સના ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ હું મૂકીશ. તો તમે એ પણ જોઈ લેજો અને તમારા ટ્યુશન સ્કૂલના ફ્રેન્ડ સર્કલમાં આ વિડિયો શેર કરતા રહેજો મિત્રો, જો તમને ગમે તો. તો મળીએ ત્યારે નેક્સ્ટ વિડિયોમાં નવી એક ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.